તો મહાદેવ હર ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ અને 7:30 થયા છે સવારના અને વેધર ક્યાંક આવું છે આજનું અટાણું જોઈ લ્યો મસ્ત વેધર છે આકાશમાં ને વરસાદની આગાહી હતી 28 તારીખની આજુબાજુ હવે જોવે છે આવે કે ના આવે જોઈ લે આ બોયડીમાં સફેદ ફૂલના કેવા મસ્ત થાય છે આમાં આ ઈટું પડી છે એના ઉપર છે જોઈ લ્યો ફ્રેન્ડ્સ આપણે આ ફૂલના કલેક્ટ કરી લીધા જોઈ લ્યો કેવા મસ્ત લાગે જોવાથી આપણા ઘરની સામે જ છે આ ફૂલડા તો ખડમાં છે પણ બહુ મસ્ત વેલ છે ખડની જ વેલ છે ફ્રેન્ડ્સ હાલો સવારનું પૂરમાં કિનગર ખાવા કિનગર ખાઈ લઈ બીજું મળી ખાવ ને ખાઈ છે હું તો ખાવા ખાય જ છે મારું મજા અને ઓલો બિચારો બેઠો એ રોટલી એ ખાય નહીં ને સ્પેશિયલ દૂધ હોય તો જ જોઈએ ખાય ને દૂધ તો થઈ ગયું હા ને કોથળી લેવા જવાનું કીધા હતા બાપુ કોથળી આવે જડે વળી બસ રોટલી તો ખાય જ નહીં જરાય તાજી હોય તો બીજું એક આવે એ ત્યાં રોટલી બોટલી ખાઈ લે બધું ખાઈ લે હાલો હીરામણ કરી લઈ જાદે ખારું થાય છે ચાલે કાયમની વેરે અહીંયા બેઠો હતો એક ઓલો વયો ગયો તો હવે આ ચાલુ થઈ ગયો હવે બીજો ઓલો કૂતરો અમારો જે ઓલો રેગ્યુલર હોય એ તો હમણાં આવ્યો જ નથી આ ત્યાં બાઈને બેઠું હોય આપણા ખૂણા ઘરના ખૂણા પાસે તો ફ્રેન્ડ્સ હવે દીવ આવે છે અહીંયા પાર્ટીએ તો એને તેડી આવી જરી ગાડી બાઈને કાઢી લીધી છે ચાલો હમણાં એ ફૂઈ નહીં હતી તો હવે હાથ તેડતા આવી બીજું દીવ આવી ગઈ છે તેડી આવ્યો હું અને હવે પાછા નીકળી ગયા અહીં ખંભાળીએ શું કરવાનું તારે નથી કેવું હાલો જવું છે ખંભાળીએ થોડું કામ છે દવાખાનાનું બધું એવું છે હાલો આગળ બ્લોગને કન્ટિન્યુ કરી નાખીએ બીજું તો અત્યારે ફ્રેન્ડ્સ ખંભાળિયામાં આવ્યા હતા થોડું કામ હતું એટલે એક કામ પતી ગયું હવે બીજું કામ કરવાનું છે દીવું ભેગી છે તો ફ્રેન્ડ્સ અત્યારે બપોરના 3 વાગ્યા છે હવે મારા બાપુ આરામ કરે છે અને એક વસ્તુ દેખાડું તમને મારું મીંદડું જે મારા બાપુ ભેગું સૂઈ ગયું હે જઈને મીંદડાનું એવું જ હોય મીંદડા ગંદા આપણી સાથે ઓલા અટેચમેન્ટ બહુ હોય વધારે આવતું હોય એટલે સૂઈ જાય કંઈ નક્કી જ હું દેખાડું તમને જોઈ લ્યો પાછળ મેં જાયમાં હોય એવું લાગે આદર થયો હોય નામી આવી જાય તો ફુવારા વાળા ફુવારાની કાંઈ નથી આમ સારો છે ખંભાળિયા બાજુ વરસાદ દાદાજી બેઠા આપણું છોટીયું અહીંયા પડ્યું છે અને તમે ખાઈ રહ્યા છો જામ ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો હું આવી ગયો છું વાડી અને હવે આપણે ભારી વાઢવાની છે એટલે આવી ગયો છું અને આ આપણી માંડવી અને આ પાછળનું વેધર છે જોઈ લ્યો તમે માંડવી તો આપણે હમણાં દેખાડ ભારી વાડ લીધી છે અને હવે આ બાજુ આવ્યો હું રોડ ઓલી બાજુ હતો આ નદીની સાઈડ આવ્યો છું કારણ કે અહીંયા દીવાબત્તી કરવાની હતી માતાજી અને હવે માંડવી ઉપાડતી જ આવી છે થોડીક શેકીને ખાવા માટે
જોઈ લ્યો માંડવી એનું રૂપ આપણું હમણાં પાયતી જ ખરી બેગ દી થયા ફુવારા પાયતી રીમા ગેસની ઓલી થઈ ગઈ એવું લાગે બેસી ગઈ હોય એવું ક્યાંથી ઉપાડ્યું આપણે જાડવું આ એકાદ ઝાડવું ઉપાડી જોઈ શું થાય કેવું ઉપડે વાહ પાછળનો વેધર તો જો મસ્ત આવે કેમેરામાં હું ઉપડું વાંધો નહીં આપણે પાડીએ કંઈક સારું જોઈ આ જો આવી કંઈક છે કાને રાખી દઈ હવે અહીંથી ક્યાંકથી ઉપાડી ધૂળ બહુ કરે તો આ ઉપાડી લીધી માંડવી તો હાલો માંડવી ખાવી તો હાલો ઓરા કર્યા લેવું તો ને લોક તો અહીંયા જઈને કરી દીધો હતો વાળામાં પણ હવે થોડુંક આ પાછળ નાખો જો પાછળથી હેકલ માંડવીનો બધું કહી દેવાનું કે પાછળથી નાખે વાતો કરવી કઈ ફની કોમેડી કંઈક હસતા મોઢા એવું કરાય હે મોટો રસ્તો જ છે ઓરા ખાઈ લે તો પછી ખાવાનું નહીં ભાવે ધારણ ખાવાનું ભાવે એક વસ્તુ ખવાઈ જાય રોટલા નહીં બનાવી ગઈ રોટલાની જરૂર નહીં પડે તો ખીચડી ને ઓરા બનાવી લે ખીચડી ઓરો બેકગ્રાઉન્ડ બની બેકગ્રાઉન્ડમાં દિવાલ તો બધાને હોય જ ને એ દિવાલ પર આ દેખાડી કોણ અંધેરી ફ્રેન્ડ્સ તમારી દિવાલ નથી હોતી જેવું હોય એવું ભારી ઘેર આવી ગઈ છે ને નખાઈ પણ ગઈ છે અને આ ભેંસ જવા દે છે ને મારી આ ભેંસ વેચી નાખવી છે હે મારા માં કહે મારાથી કામ નથી થતું તો આને વેચી નાખવી છે લેવી તો કહેજો કોઈને કોમેન્ટમાં અને અત્યારના બ્લોગનું બસ હવે જો અહીંયા જોઈન કરીએ વાળામાં જ ઊભા ઊભા ભેંસ સાથે સેલ્ફી લેવી લઈ લઈએ તો ચાલો મળીએ એક નવા જ બ્લોગમાં